અરે વાહ! હોટેલ જેવા એકદમ કડક અને ક્રિસ્પી ઢોસા. ખાલી વિચાર જ મોડામાં પાણી લાવી દે, ખરું ને? પણ એમના ઢોસા આટલા પરફેક્ટ બને કેવી રીતે? સારું, આજે આપણે એ બધા જ સિક્રેટ્સ જાણવાના છીએ, જેથી ઘરે પણ બિલકુલ એવા જ ઢોસા બનાવી શકાય. તો ચાલો શરૂ કરીએ. પણ હા, ઘણીવાર ઘરે ગમે એટલી મહેનત કરીએ, ઢોસા પોચા અને જાડા જ બને છે. આવું થાય છે ને? બસ, હવે એ બધી ચિંતા છોડી દો. આપણે આજે એ બધી જ નાની નાની ભૂલોને સમજીને, એને સુધારીને એકદમ પરફેક્ટ ઢોસા બનાવતા શીખીશું. જુઓ, પરફેક્ટ ઢોસાનો આખો ખેલ છે ને, એ ખાલી બેટર પર નથી. અરે, એનો સાચો પાયો તો એ સામગ્રીમાં છુપાયેલો છે, જે આપણે વાપરીએ છીએ. તો ચાલો સૌથી પહેલાં એ જ રહસ્ય ખોલીએ કે કઈ વસ્તુઓથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. તો સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે ચોખા. સાચા ચોખાની પસંદગી બહુ જ જરૂરી છે. જુઓ, ઇડલી રાઈસ એટલે કે જે ઉકાળેલા ચોખા આવે છે, એ ઢોસાને એક મસ્ત ટેક્સચર આપે છે. અને સોના મસૂરી ચોખા, એનાથી ઢોસા એકદમ પાતળા અને ક્રિસ્પી બને છે. પણ અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે આપણે આ બંને ચોખાને ભેગા કરીએ. હા, આ જ છે પ્રો ટીપ. હોટેલ જેવી ક્રિસ્પીનેસ જોઈતી હોય તો 70% ઇડલી ચોખા અને 30% સોના મસૂરી ચોખા. આ કોમ્બિનેશન લખી લો, ક્યારેય ફેલ નહીં થાય. ચાલો, ચોખાની વાત તો પાકી થઈ ગઈ. પણ ખાલી સારા ચોખા લેવાથી કામ નહીં ચાલે. હવે આવે છે આખી ગેમનો સૌથી મહત્વનો ભાગ, એટલે કે ચોખા અને દાળનું પરફેક્ટ માપ. અને આ રહ્યું એ માપ, ઢોસાનો ગોલ્ડન રેશિયો. આને બસ મગજમાં ફિટ કરી લો. 3 ભાગ ચોખાની સામે 1 ભાગ અડદની દાળ. સિમ્પલ. એટલે કે જો 3 કપ ચોખા લો તો બસ 1 જ કપ અડદની દાળ લેવાની. આ જ બેલેન્સ પરફેક્ટ બેટરનો પાયો છે. તો ચાલો, માની લો કે 4-5 લોકો માટે બનાવું છે. તો શું લેશો? 3 કપ ચોખા, 1 કપ અડદની દાળ, બરાબર? હવે એમાં ઉમેરીશું અડધી ચમચી મેથીના દાણા. આનાથી આથો બહુ જ સરસ આવે છે અને સુગંધ પણ મસ્ત આવે છે. અને હા, જો એકદમ એક્સ્ટ્રા ક્રિસ્પીનેસ જોઈતી હોય ને, તો પા કપ પૌવા નાખવાનું બિલકુલ ન ભૂલતા. સરસ. તો આપણી સામગ્રી તૈયાર છે. માપ પણ સમજાઈ ગયું. હવે મુખ્ય કામ પર આવીએ. ચલો, બેટર બનાવવાની આખી રીત એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો પહેલું પગલું છે પલાળવાનું. હવે અહીં થોડું ધ્યાન રાખજો. ચોખાને ધોઈને અલગ વાસણમાં લગભગ 5 થી 6 કલાક પલાળવાના છે અને અડદની દાળ અને મેથીના દાણાને સાથે બીજા વાસણમાં 4 થી 5 કલાક. અને પૌવા, જો એ વાપરતા હો તો એને છેક છેલ્લી 20 મિનિટ માટે જ પલાળવાના છે. ઓકે, બધું પલળી ગયું. હવે વારો છે પીસવાનો. સૌથી પહેલાં અડદની દાળ પીસવાની. એને એટલી પીસવાની કે એકદમ સ્મૂધ, હલકી અને ફ્લફી પેસ્ટ બની જાય. પછી ચોખાનો વારો. પણ યાદ રાખજો, ચોખાને સહેજ કરકરા રાખવાના. એનાથી જ ઢોસા ક્રિસ્પી બનશે. પછી બસ બંને પેસ્ટને ભેગી કરી દો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. અને હવે આવે છે આખી પ્રોસેસનો જાદુઈ ભાગ, ફર્મેન્ટેશન, એટલે કે આથો લાવવો. હવે આ બેટરને કોઈ ગરમ જગ્યાએ 8 થી 10 કલાક માટે આરામ કરવા દો. જ્યારે એ ફૂલીને લગભગ ડબલ થઈ જાય અને એમાંથી એક હળવી, ખાટી સુગંધ આવવા લાગે, બસ સમજી લો કે આપણું પરફેક્ટ બેટર તૈયાર છે. વાહ, બેટર તો એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર છે. હવે સમય છે આ જાદુને ગરમાગરમ તવા પર ઉતારવાનો. ચાલો, ઢોસા બનાવવાની અસલી કળા શીખીએ. જુઓ, સૌથી અગત્યની વાત, તવો એકદમ બરાબર ગરમ હોવો જોઈએ. કેવી રીતે ચેક કરશો? થોડું પાણી છાંટો. જો છમ અવાજ સાથે તરત જ વરાળ બની જાય, મતલબ તવો રેડી છે. બસ એને લૂછીને સાફ કરો, 1 ચમચો ભરીને બેટર નાખો અને ગોળ ગોળ ફેરવતા જાઓ. કિનારી પર થોડું તેલ કે ઘી નાખો અને પછી ધીમા મધ્યમ તાપે એને સોનેરી અને ક્રિસ્પી થવા દો. ચાલો, ઢોસા બનાવવાની રીત તો હવે આવડી ગઈ, પણ હજી વાત પૂરી નથી થઈ. હવે હું કેટલીક એવી સિક્રેટ ટિપ્સ આપવાનો છું, જે સામાન્ય ઢોસાને સીધા હોટેલ સ્ટાઇલ ઢોસા બનાવી દેશે. તો તૈયાર છો? ચાલો જોઈએ એ ખાસ ટિપ્સ જે ઢોસા બનાવવાનો આખો અનુભવ જ બદલી નાખશે. આ ટિપ્સ બરાબર યાદ રાખી લેજો. પહેલું, બેટરમાં 1 ચમચી રવો ઉમેરી દો, એક્સ્ટ્રા ક્રિસ્પીનેસ માટે. બીજું, જો શક્ય હોય તો લોખંડનો એટલે કે કાસ્ટ આયર્નનો તવો વાપરો. એ ગરમી બરાબર જાળવી રાખે છે. ત્રીજું, દરેક ઢોસો ઉતાર્યા પછી તવા પર પાણી છાંટીને એને થોડો ઠંડો કરો. અને છેલ્લું, જો શિયાળામાં આથો બરાબર ના આવતો હોય તો બેટરમાં અડધી ચમચી ખાંડ ઉમેરી દેજો. આથો ફટાફટ આવશે. તો બસ,
હવે બધા જ રહસ્યો અને બધી ટિપ્સ હાથમાં છે. હવે ઘરે એકદમ પરફેક્ટ, કડક અને સ્વાદિષ્ટ હોટલ જેવા ઢોસા બનાવવાથી કોઈ રોકી નહીં શકે. તો હવે એક જ સવાલ બાકી રહે છે. આટલી મહેનત પછી જે પહેલો પરફેક્ટ ક્રિસ્પી ઢોસો બનશે એ કોની સાથે ખાવાની મજા આવશે?